નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો 2 દિવસ બાદ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો 30 મે થી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ગરમી ઉકળાટ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 અને 31 મે તેમજ 1 અને 2 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે તેમજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટાડો થશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસું અરેબિયન સી થી સાનુકૂળ સ્થિતિમાં છે ત્યારે 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેના વિશે આપણે માહિતી લઈ રહ્યા છીએ ત્યારે બીજી તરફ હવે 31 મે ક્યાં વરસાદ ખાબકશે તેના પર પણ નજર કરીએ તો 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ ખાબકશે તો 31 મે આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે 1 જૂન પર નજર કરીએ કે 1 જૂને ક્યાં આગળ વરસાદ વરસશે ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે 2 જૂન પર નજર કરીએ તો 2 જૂનમાં વરસાદને લઈને કયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ। ક્યાં આગળ વરસાદ ખાબકશે તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 2 जून માટે કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद डे 4 के लिए और डे 5 के लिए महीसागर, दाहोद और छोटाउदेपुर। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटाउदेपुर डिस्ट्रिक्ट। મોરબીના હળવદ અને આસપાસના વિસ્તારોમાં પાણી સંકટ દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે ત્યારે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત બાદ આખું તંત્ર દોડતું થયું હતું। પાણી પુરવઠા બોર્ડ તથા નર્મદા નિગમના અધિકારીઓ અને સ્ટાફનો કાફલો બ્રાહ્મણી 2 ડેમ પર દોડી આવી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ડેમમાં માત્ર અંદાજિત 600 MLD જેટલું જ પાણી બાકી હોવાનું જાણવા મળ્યું છે તો પાણી પુરવઠા વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં નર્મદા કેનાલમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી 31 તારીખ આસપાસ પાણી છોડવામાં આવશે। આ સમગ્ર મામલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પાણી પુરવઠા વિભાગ અને નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે। સતત પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં થઈ રહેલા વધારાથી સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ડીઝલના ભાવ વધતા ધરતીપુત્રો પર મોંઘવારીનો માર પડ્યો છે। ખેડૂતોને ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે પૂરતું ડીઝલ સરળતાથી મળી રહ્યું નથી જેના કારણે ખેતીકામમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે। શાકભાજી ઉગાડતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓને માર્કેટ સુધી માલ પહોંચાડવામાં પણ વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ખેત મજૂરોની સ્થિતિ પણ ખરાબ બની છે જે આખા દિવસની મહેનતના બદલામાં મળતા ઓછા વેતનમાં જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ખેડૂતો અને મજૂરો બંને સરકાર પાસે ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે।
સાહેબ, પેટ્રોલ ડીઝલના ભાવ, ખાતરના ભાવ તેમજ મજૂરીમાં વધારો થતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરત જિલ્લાના ખેડૂતોની હાલત, જે ખેડૂતો ખેતરની અંદર ખેતરની ટ્રેક્ટર લઈને જાય છે, ટ્રેક્ટરની અંદર પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળતા રોજી રોટી પર મોટી અસર પડી છે. તો બીજી તરફ ભાત બનાવતા ખેડૂતો, એ ખેડૂતોને પણ પૂરતા પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. આપણે ખેડૂતો સાથે સીધી વાતો કરીશું. નુકસાન થયું છે તે અતિશય ભારે નુકસાન છે, કેમ કે એમાં મજૂરી વધી ગઈ, ટ્રાન્સપોર્ટેશન વધી ગયું. હવે હાલની તારીખમાં ગયા વખતે તો અમને 3300-3400 રૂપિયાના ટેકાના ભાવ બી મળતા હતા અહીંયા જે અમે વાત કરેલા હતી. આજની તારીખમાં તો 2900-2800 રૂપિયામાં બી લોકો લેવા તૈયાર નથી. હવે તો કઈ એ લોકો મશીન પાછા લઈને આવી ગયેલા છે કે મશીનથી ચેક કરે. હવે તમે મશીનથી ચેક કરે કે જેનાથી ચેક કરે તે પણ અમારી જે મજૂરી છે તે તો અમારી નીકળવી જોઈએ. અને આ વસ્તુમાં જે મોંઘવારી વધતી છે એ બાબતે સરકારે કડકથી કડક નિયમ લઈને ખેડૂતો માટે અને તમામ જનતાઓ માટે રાહતનો પેકેજ એલાન કરવું જોઈએ, એટલું મારી માંગ છે. અમે મજૂર તરીકે કામ કરીએ છીએ. જ્યારે અમે અહીંયા મજૂરી કરવા આવે છે ત્યારે અમને 150 રૂપિયા જેવી મજૂરી મળે છે. પરંતુ જ્યારે અમારી ચીજ વસ્તુ કંઈક ખાવાની વસ્તુ લેવામાં જઈએ ત્યારે એ પૈસા અમારાથી ખર્ચાઈ જાય છે અને અમને પોસાતું નથી. જેથી સરકારે ભીંડામાં, રીંગણમાં, દૂધમાં, ખાવાના તેલમાં, ડીઝલ પેટ્રોલમાં જ્યારે એમણે મોંઘવારી કરી દીધી ત્યારથી અમને પોસાતું નથી. એક વીંઘાના ખેડવાને લેતા 600 રૂપિયા, જે હવે 800 રૂપિયામાં કરવા પડ્યા છે, જેથી અમને કામ મળતું ઓછું થઈ ગયું. અને હવે કામ મળે તો કામ કરવા જઈએ, 5-10 કિલોમીટર દૂર જઈએ તો ત્યાંથી પાછું પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા જવાનું, પાછું જવાનું, પાછું આવવાનું, એમાં અમને કંઈ પોસાતું નથી. જેથી અમે હવે ટ્રેક્ટર નક્કી કર્યું છે કે ઘરે જ મૂકી દઈએ. સર્વના અંતે જ્યારે ખેડૂત માર્કેટની અંદર એનું ફસલ તૈયાર થયેલી લઈને જાય છે ત્યારે ટેકાના ભાવ કરતા પણ નીચા ભાવ મળતા ખેડૂતો આપઘાત કરવાનો વારો આવે એવી સ્થિતિનું હાલ આ નિર્માણ થવા પામ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. વેતન, પીએફ, ઈએસઆઈ અને એરિયર્સના મુદ્દે કોન્ટ્રાક્ટ એજન્સી સામે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ડેપ્યુટી મેયરની મધ્યસ્થતાથી કામદારો અને કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે ચર્ચા યોજાઈ. સકારાત્મક વાતચીત બાદ મામલો થાળે પડતા સફાઈ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે અને આજથી ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. આજરોજ સફાઈ કર્મચારીઓના આગેવાનો સાથે સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી. જે હાલમાં નવી એજન્સી છે તેના રેગ્યુલર પીએફ મળી રહે તેનો વિશ્વાસ સમગ્ર સફાઈ કર્મચારીઓને અપાવી આજથી આ હડતાલ સમેટી અને નવી એજન્સીમાં કોઈ પણ જાતનો ઇસ્યુઝ નહીં આવે. જે ડીજી નાકરાણીનો જે જૂનો ઇસ્યુ હતો જે સફાઈ કર્મચારીઓને પીએફ ન મળ્યું, આ એજન્સીએ ખાતરી આપી કે તમારું કોઈ પણ જાતનું પીએફ કાપવામાં નહીં આવે. અમારો પ્રશ્ન હતો પીએફ માટે, પગાર માટે ને એરિયસ માટે. તો એ માટે અમે આ બધાને અહીંયા ભેગા કર્યા હતા અને બોલાવ્યા હતા. તો એ લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન એમને સોલ્વ કર્યો છે. અમે આ 3 દિવસથી હડતાલ ઉપર હતા તો આજે લોકો આવ્યા છે અને અમારો પ્રશ્ન બધે સોલ્વ કરી ગયા છે. અમદાવાદમાં નીતિન પટેલની સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી છે. એક ભાઈ આગળ જતો હોય તો ઈર્ષા ન કરશો તેવું કહેવામાં આવ્યું છે. એકબીજાના પગ ના ખેંચશો, જરૂર પડે ત્યારે સહયોગ આપજો. એકબીજા પગ ખેંચશો તો આગળ નહીં વધી શકો તેવું કહેવામાં આવ્યું છે. સોલા કેમ્પસના વિકાસ માટે દાન આપવા અપીલ પણ કરવામાં આવી. સૌને મળીને પ્રેમથી કામ કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. એક ભાઈ આગળ જતો હોય તો એની ઈર્ષા ના કરતા એ ભાઈને સહયોગ આપજો, એ ભાઈને આગળ વધારજો. જો ઈર્ષા કરશો, એકબીજાના પગ ખેંચશો તો આપણે આગળ નહીં વધીએ. અમદાવાદના આ પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના ભાઈઓના સહયોગથી આપણે જ્યારે આવા વિશાળ કામો કરી રહ્યા છીએ ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા સહયોગ આપો એવી વિનંતી કરું છું. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ રહી છે. રાજકોટમાં નેહલ શુક્લને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ, રાજ્યસભાના સાંસદ અને મેયર ત્રણેય હોદ્દા બ્રાહ્મણ સમાજને મળતા અનોખો સંયોગ સર્જાયો છે. જ્યારે વડોદરામાં ગીતાબેન મકવાણાએ નાનકડી કેબિનમાંથી સીધા મેયર પદ સુધીનો સફર પૂર્ણ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બીજી તરફ વડોદરામાં ગીતાબેન મકવાણા મેયર બનતા મહિલાઓ માટે આ ગૌરવની ક્ષણ બની ગઈ છે. તો પરશુરણની નાનકડી કેબિન ચલાવતી ગીતાબેન હવે મેયરની કેબિન સુધી પહોંચતા મહિલા સશક્તિકરણનું પ્રતીક બન્યા છે. વડોદરામાં 5 મુખ્ય હોદ્દેદારોમાં 3 મહિલાઓને સ્થાન અપાતા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાવનગરમાં ઉષાબેન તલરેજા, આણંદમાં દીપિકાબેન પટેલ અને સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડને મેયર પદની જવાબદારી